નાગરિકોએ શું ધ્યાન રાખવું જોઈએ એની થોડી જાણકારી આપી દઈએ। વાહન ચાલકો માટે રસ્તો બંધ નહીં કરવામાં આવે, ખૂબ મહત્વપૂર્ણ જાણકારી છે। એરપોર્ટથી ડફનાળા જતા વાહન ચાલકોને અપીલ કરવામાં આવી છે। એરપોર્ટથી એસજી હાઈવે પર વાહન લઈ ન જવા માટેની પણ નાગરિકોને અપીલ કરવામાં આવી છે। આ તમામ બાબતો કે જે ખાસ ધ્યાન રાખવા જેવી છે આજના દિવસ દરમિયાન, 2 થી 3 દિવસ દરમિયાન, કેમ કે વાઇબ્રન્ટ સમિટને કારણે આગમન થતું હોય છે વીવીઆઈપી મહેમાનોનું અને ઘણા રૂટ પણ બદલાતા હોય છે। નાના ચિલોડાથી નરોડા સુધીનો રસ્તો, વૈષ્ણોદેવીથી જુંડાલ થઈ તપોવન સર્કલથી ગાંધીનગર જવાનો રસ્તો છે, નરોડથી એરપોર્ટ થઈ ભદ્રેશ્વરી સરદારનગર રોડ, આ તમામ જે વિસ્તારો છે એ વૈકલ્પિક રૂટ છે। નાના ચિલોડાથી નરોડા થઈ મેમકો રોડનો ઉપયોગ કરવો, વૈષ્ણોદેવીથી જુંડાલ થઈ તપોવન સર્કલથી ગાંધીનગર પહોંચી શકાય। વાહન ચાલકો માટે કયા કયા વૈકલ્પિક રૂટ છે એ રૂટની જાણકારી તમે જોઈ શકો છો। કેવી હશે વાઇબ્રન્ટની સુરક્ષા એની વાત કરીએ તો મહાત્મા મંદિરમાં એન્ટી ડ્રોન સિસ્ટમ તૈનાત કરી દેવામાં આવી છે। એનએસજી કમાન્ડો લોખંડી સુરક્ષા વ્યવસ્થા છે એ પૂરી પાડશે। જડબે સલાક બંદોબસ્ત છે। મહાનુભાવો અને મુલાકાતીઓ માટે હાઈટેક મેપિંગ પાર્કિંગ પણ કરવામાં આવ્યું છે। પ્રોટોકોલના પાલન માટે 700થી વધુ પોલીસના જે વાહનો છે પણ તૈનાત છે। વાઇબ્રન્ટ ગુજરાત સમિટને પગલે અભૂતપૂર્વ સુરક્ષા ગોઠવી દેવાય। મહાત્મા મંદિરમાં એન્ટી ડ્રોન સિસ્ટમ છે એ પણ તૈનાત કરી દેવામાં આવી છે અને એનએસજી કમાન્ડો વચ્ચે લોખંડી સુરક્ષા વ્યવસ્થા છે હવે પૂરી પાડવામાં આવશે। તમામ જે મુલાકાતીઓ છે અને મહાનુભાવો છે તેમના માટે હાઈટેક મેપિંગ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે અને આવતીકાલથી વાઇબ્રન્ટ સમિટનો પ્રારંભ થવાનો છે। એ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે આજે ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરવાના છે। તેઓ ગઈકાલ રાત્રે જ અમદાવાદ પહોંચી ગયા છે અને થોડી જ વારમાં હવે દ્વિપક્ષીય વાર્તાઓ પણ શરૂ થશે।